સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થયા છે। હવે આગામી રવિવાર તારીખ 26મીએ મતદાન સુધી ઉમેદવારો ખાટલા બેઠકો કરશે। ત્યારે સુરત કલેક્ટર, પોલીસ કમિશનર અને એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાન અંગેની માહિતી અપાઈ હતી। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કલેક્ટર, સુરત પોલીસ કમિશનર અને એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન અંગે માહિતી અપાઈ હતી। પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે 26મી એપ્રિલના રોજ સુરત મનપા 4 નગરપાલિકા સાથે જિલ્લા પંચાયતની 36 બેઠક, સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની મળી 204 બેઠક માટે મતદાન થનાર છે। સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન થશે તો સુરત મનપાના 30 વોર્ડ માટે 483 ઉમેદવારો માટે મતદાન થશે। સુરતમાં પુરુષ મતદારોની સંખ્યા 13,02,941 અને મહિલા મતદારોની સંખ્યા 11,73,451 મળી કુલ 24,76,392 મતદારો છે। તો આખરી ગરમી લઈને મતદાન મથકો પર પાણી, મેડિકલ કિટ તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓની વ્યવસ્થા રાખવામાં આવશે। સાથે આગામી 28મી એપ્રિલના રોજ સવારે મતગણતરી હાથ ધરાશે તેમ કહ્યું હતું। એમાં અમુક પોલિટિકલ પાર્ટીઝ તરફથી આક્ષેપ હતો કે ભાઈ જે વોટિંગ જે નંબર કરે છે એમાં મિસમેચ થાય છે, બટ એ ત્યાં જે અમારા કર્મચારી હતા એમની બોલવામાં સ્ટાર્ટિંગમાં ભૂલ હતી। પછી અમે ફરીથી બધા જ જેટલા ત્યાં હાજર માનનીય રાજ્યપક્ષો અને ઉમેદવારો ત્યાં હતા ત્યાં ફરીથી મોકપોલ કરાવ્યું અને બધા જે ટેલી કરાવ્યું એ સેમ મશીનમાં બધા સામે એ કરાવ્યું હતું, એમાં કોઈ ઇશ્યુ નહોતું। અમારા જેટલા પણ વોટિંગ જે મતદાન મથક છે એની અમારે આરઓ અને એઆરઓ કક્ષાએ તરફથી સંપૂર્ણ જે ખરાઈ છે અને ચકાસણી છે કરી લેવામાં આવેલ છે। જ્યાં જ્યાં પણ નેચરલ શેડ અવેલેબલ નથી ત્યાં અમે મંડપ વ્યવસ્થા કરીએ છીએ। પાણી, ઓઆરએસ અને જે અમુક જે મતદાન મથકો છે એમના વચ્ચે મેડિકલ ફેસિલિટીઝની સુવિધાઓ પણ અમે જે મોબાઈલ મેડિકલ ફેસિલિટીઝ છે એની સુવિધાઓ પણ અમે રાખી છે। અને મોસ્ટલી અમે ટ્રાય કરીએ છીએ કે જ્યાં જે સ્કૂલ હોય કે જે મતદાન મથક હોય ત્યાં બીજા જે કોઈ ખાલી રૂમ કે બધા હોય તો ત્યાં જે ફેસિલિટી એ કરવા માટે લોકોને બેસીને કરી શકે એટલે એ વ્યવસ્થા અમે બધી કરી છે। એક્ઝેક્ટ એ નંબર નહીં, પણ આ વખતના જે મતદારો છે એ 24 લાખ કોર્પોરેશનના એની ડિટેલ્સ મેં પહેલાં આપી છે। ત્યારે આજથી મતદાન દિવસ સુધી ઉમેદવારો અને પક્ષો ગ્રુપ મિટિંગો કરી પોતાની તરફે મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરાશે।